પલસાણા તાલુકામાં કારગિલ દિવસ નિમિત્તે મસા રેલી કાઢવામાં આવી, જેમાં ચલથાણ ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખાની બાજુમાં થયું હતું. કારગિલ ખાતે ભારતે દુશ્મનોને ધૂળ ચટાડી વિજય મેળવ્યો હતો. આ દરમિયાન ભારતના અનેક જવાનો શહીદ થયા હતા, જેનું બલિદાન ભારતવાસીઓ ક્યારેય ભૂલશે નહીં. આજે 26 જુલાઈનો દિવસ છે. દેશમાં દર વર્ષે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની પૂર્વ સંધ્યાએ પલસાણા તાલુકા ભાજપ સંગઠન અને યુવા મોરચાની આગેવાનીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેની મશાલ રેલી ચલથાણ વિવેકાનંદ કોમ્પ્લેક્સ નીકળી બજારમાં ફરી હતી. કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મશાલ રેલીનું આયોજન કરાયું હતું. યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેની આ રેલી કાઢવામાં આવી હતી, જેમાં સંગઠન પ્રમુખ જિજ્ઞેશ પટેલ, મહામંત્રી મોહનભાઈ આહિર, પ્રદેશ સંગઠન રિદ્ધિબેન પટેલ, પલસાણા તાલુકા શાસક પક્ષ નેતા દેવેન્દ્રસિંહ કપલેટિયા, જિલ્લા મીડિયા સેલ કૃણાલ પટેલ, યુવા મોરચા કૃણાલ ગોહિલ, ચલથાણ ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ઉપસરપંચ ભોળાભાઈ ભરવાડ, ચલથાણ ગામના આગેવાનો, વડલી ગામના આગેવાનો, કરારા ગામના આગેવાનો, યુવા મોરચાની ટીમ, ભાજપના કાર્યકર્તાઓ હાજર રહી રેલીને સફળ બનાવી હતી.